અંકલેશ્વરમાં પુનઃ નેશનલ હાઈવે સજ્જડ જામ સર્જાયો હતો. સુરત તરફ જતા ટ્રેક ઉપર 5 કિલોમીટર કરતા લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. વાલિયા ચોકડી તેમજ વાલિયા અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર પણ ટ્રાફિકની અસર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશન પર ટ્રાફિક જામને લઈને અસર થઈ રહી હોવા સાથે ડીઝલ અને સમયના વ્યયને લઈને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે હવે 6 લેન હોવા છતાં સાંકડો પડી રહ્યો છે. આમલાખાડી બોટલનેક સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ વચ્ચે 65,000 વાહનો અંદાજિત ક્ષમતા સાથે બનેલા માર્ગ ઉપર રોજના 1.50 લાખ કરતાં વધુ વાહનો હવે પસાર થઈ રહ્યા છે. ટ્રાફિક ભારણ વધવા સાથે હવે 6 માર્ગીય રસ્તો પણ સાંકડો પડી રહ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વસાહતોને લઈને ટ્રાન્સપોર્ટેશન વધુ છે. ઔદ્યોગિક વસાહતમાં પણ ટ્રાન્સપોર્ટ સમયસર ન મળતા ઉત્પાદન ઉપર અસર પડી રહી છે. તો સૌથી વધુ ફટકો ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ ઉપર પડી રહ્યો છે. સમયના વ્યય સાથે ડીઝલનો વ્યય વારંવારની ટ્રાફિક સમસ્યાને લઈને વધ્યો છે. આ વચ્ચે ભાડા નિયત જ હોય છે. સમયના બગાડ સાથે માલ મંગાવનાર સાથે પણ અણબનાવ બની રહ્યા છે. ટ્રાફિક જામને લઈને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનું ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે. ગુરુવારના રોજ પુનઃ સર્જાયેલા સુરત જતા માર્ગ ઉપર ટ્રાફિક જામને 5 કિલોમીટર કરતાં વધુ લાંબી વાહનોની કતાર જોવા મળી રહી હતી. આમલાખાડીથી રાજપીપળા ચોકડી સહયોગ હોટલ સુધી સજ્જડ જામ તો બીજી તરફ નવજીવન હોટલથી આમલાખાડી તરફ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.